વિદ્યાર્થી મિત્રો, માં સરસ્વતી શિશુકુંજ વડવાલા, ધોરણ 8, વિષય સાયન્સ, પ્રકરણ નંબર 6 છે દહન અને જ્યોત. તો જે આપણે ઝૂમ મીટિંગો કરી, ઝૂમ ક્લાસ, એમાં જે આપણે દહન અને જ્યોત પાઠ ભણ્યા ચેપ્ટર, એનો આ વિડીયોમાં આપણે થોડું પુનરાવર્તન જોઈએ. કે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે દહન એટલે શું? તો દહન એટલે આપણે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ હવામાંનો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. ત્યારબાદ આપણે દહન જ્યારે થાય છે કોઈ પદાર્થનું, ત્યારે એમાંથી આપણને જ્યોત મળે છે, ઉષ્મા મળે છે અને પ્રકાશ મળે છે. અમુક પદાર્થોનું દહન એવું છે કે જેમાં આપણને જ્યોત મળતી નથી. જેમ કે જો આપણે કોલસાને સળગાવીએ તો કોલસો જ્યારે સળગે છે તો એ જ્યોત આપતો નથી, પરંતુ ઉષ્મા અને થોડો પ્રકાશ આપે છે, એવું આપણે જોઈ ગયા. તદુપરાંત જુદા જુદા પદાર્થો હોય, ધારો કે આપણે પેટ્રોલની વાત કરીએ, કેરોસીન છે, ડીઝલ છે, એલપીજી ગેસ છે, સીએનજી છે, તો આવા પદાર્થોનું હવામાં દહન થાય છે. તો જે પદાર્થોનું હવામાં દહન થાય છે તેને દહનશીલ પદાર્થો કહે છે. કે કોઈ કારણ વગર જ જે સળગી જાય એને આપણે દહનશીલ પદાર્થ કહીએ. જેમ કે તમે કેરોસીન ના ને કોઈ આપણે વાડકી કે જે ગરમ કરવાનો તવો હોય એની ઉપર એને કેરોસીન લઈ અને આપણે જો ગરમ કરીએ તો એ એની મેળે આપવા સળગી ઉઠે. એટલે કે કેરોસીન, પેટ્રોલ જે છે એમને આપણે દહનશીલ પદાર્થો કહીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ જ્વલન બિંદુ. તો પદાર્થ જે નીચામાં નીચા તાપમાને દહન પામે, એટલે કે સળગી ઉઠે, તેને તેનું જ્વલન બિંદુ કહે છે. એમાં આપણે જોયું કે જુદા જુદા પદાર્થોના જ્વલન બિંદુ જુદા જુદા હોય છે. એટલે કે તમે કાગળને મીણબત્તી ઉપર ધરો તો એ થોડા સમયમાં સળગી ઉઠે. જ્યારે એક જ્વલનશીલ વાત કરી દીધી. હવે જે જ્વલનશીલ પદાર્થો છે એ ઓરડાના તાપમાને સરળતાથી સળગી ઉઠે છે એમ આપણે જોયું. તો જ્વલનશીલ પદાર્થોમાં આપણે કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, એલપીજી, સીએનજી વગેરેનો આપણે સમાવેશ કરી શકીએ. ત્યારબાદ આપણે જોઈ ગયા આગનું નિયંત્રણ. કે કોઈ જગ્યાએ આગ લાગી હોય તો આપણે એનું નિયંત્રણ કઈ રીતે કરી શકીએ. તો સૌથી પહેલો, જો કોઈ વ્યક્તિને આગ લાગી હોય તો એની પર આપણે ધાબળો વીંટાળી દઈએ તો જે હવાનો ઓક્સિજન એ બળતણને મળે છે એ અટકી જશે અને આગ ઓલવાઈ જશે, એટલે આગને આપણે કાબૂમાં કરી શકીશું. ત્યારબાદ આપણે બળતણને મળતો હવાનો પુરવઠો અટકાવવાનો છે.
તો આગને નિયંત્રણ કરવા માટે બળતણને હવાનો જે પુરવઠો મળે છે એ મળતો હવાનો પુરવઠો અટકાવવો. બળતણને મળતો હવાનો પુરવઠો અટકાવવો. તો જો તમે બળતણને મળતો હવાનો પુરવઠો અટકાવે તો એ આગ કાબૂનો એટલે કે નિયંત્રણમાં કરી શકાશે. એનું એક ઉદાહરણ આપણે જોયું કે મનુષ્યને આગ લાગી હોય તો આપણે એની પર ધાબળો નાખી દઈએ તો એ હવા મળતી અટકી જાય તથા બળતણનું તાપમાન નીચું કરવામાં આવે. તો બળતણનું તાપમાન નીચું કઈ રીતે કરવું? તો આપણે જોઈ ગયા હતા કે જ્યારે આગ લાગી હોય કોઈ ઘરમાં કે કારખાના કે હોસ્પિટલમાં તો સૌથી પહેલા આપણે ફાયર બ્રિગેડમાં જાણ કરવાની. તો ફાયર બ્રિગેડનું કાર્ય શું છે કે જ્યાં આગ લાગી હોય એની પર પાણીનો છંટકાવ કરી અને એ આગને કાબૂમાં લાવશે. પરંતુ આપણે સામાન્ય અગ્નિશામક કહીએ તો એ આપણું પાણી છે. પણ દરેક વખતે આપણે પાણી વડે આગને કંટ્રોલ નિયંત્રણમાં કરી શકતા નથી. જેમ કે આપણે વીજળીથી કાં તો કોઈ પેટ્રોલ કે તેલથી આગની આગ હોય તો એને કાબૂમાં નિયંત્રણ કરવા માટે પાણીનો ઉપયોગ થતો નથી. એનું કારણ પણ આપણે જોઈ ગયા છે. તો એ વખતે જ્યારે વીજળી કે તેલથી આગ લાગી હોય તો તે વખતે આપણે એ આગને તાપમાન નીચું કરવા માટે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરવો પડે. તો કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડને આપણે ઘણા પ્રેશરથી આપણે જે બોટલ બતાવી લાલ કલરની એ અગ્નિશામક દળની જે બોટલ છે એમાં ભરવામાં આવે છે એટલે કે નળાકાર સિલિન્ડર. તો એ સિલિન્ડરમાં જ્યારે આપણે એ કાર્બન ડાયોક્સાઇડને છોડીએ છીએ તો એ મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે એટલે કે જે આગ લાગી હોય એ મોટા વિસ્તારને કવર કરે છે અને જે બળતણનું તાપમાન છે એને નીચું પણ કરે છે તથા સાથે સાથે એક એવું પણ બનાવે છે કે જેનાથી બળતણને મળતો હવાનો પુરવઠો રોકાઈ જાય, ધાબળા જેવું કામ કરે છે. તો આ ત્રણ કારણોને લીધે આગ લાગી હોય તે વખતે આ CO2 કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરવો હિતાવહ છે અને મોટે ભાગે એનો જ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળનો એક જોયું દાવાનળ. તો દાવાનળ એટલે જંગલમાં લાગેલી આગ. તો જંગલમાં લાગતી આગને આપણે દાવાનળ કહીએ છીએ અને એ આપણા મનુષ્યના અમુક કારણોને લીધે આગ લાગે છે. તો એની વિશે પણ આપણે દાવાનળ વિશે પણ આ ચેપ્ટરમાં જોઈ ગયા. ત્યારબાદ આપણે દહનના પ્રકાર જોયા. ઝડપી દહન. તો જે પદાર્થને સળગવામાં બહુ વાર ના લાગે, ઝડપથી સળગી ઉઠે એવા દહનને આપણે ઝડપી દહન કહીએ. જેમ કે આપણે કોઈ એલપીજી આપણો ગેસ છે આપણા ઘરમાં વપરાતો છે તો એનું જે બર્નર છે એની પાસે આપણે ઓન કરી અને દીવાસળી સળગાવીશું તો એ ઝડપથી સળગી ઉઠશે. તો એ જે દહન છે એને આપણે કહીશું ઝડપી દહન. તો ઝડપી દહનમાં મોટા ભાગે ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. તો ઝડપી દહનમાં ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આપણે જોઈ ગયા સ્વયંસ્ફુરિત.
વાત કરેલી એક અધાતુ ફોસ્ફરસની. તો અગાઉના ચેપ્ટરમાં આપણે શીખી ગયા હતા કે ફોસ્ફરસ એ એવું અધાતુ તત્વ છે કે જેને પાણીમાં રાખવામાં આવે છે. જો એને પાણીમાંથી બહાર કાઢી અને હવાના સંપર્કમાં લાવવામાં આવે તો એ કોઈ કારણ વગર એને થોડી પણ જો ગરમી મળશે અને ઓક્સિજન મળશે તો એ એની મ્યાદે આપોઆપ સળગી જશે. તો એ જે દહન છે એને આપણે કહીશું સ્વયંસ્ફુરિત દહન. માટે એ ફોસ્ફરસને આપણે પાણીમાં રાખીએ છીએ. એ ફોસ્ફરસ પાણીમાં ઉડી જાય છે અને તેની ઉપર પાણી હોવાને કારણે હવા સાથે કોઈ સંપર્ક રહેતો નથી. તો આવું જે ફોસ્ફરસનું દહન થયું એને આપણે કહીએ સ્વયંસ્ફુરિત દહન, જેમાં પદાર્થ અચાનક ભડકો થઈને સળગે છે. એવા દહનને આપણે કહીશું સ્વયંસ્ફુરિત દહન. અને ત્રીજો એક એનો પ્રકાર હતો વિસ્ફોટ. તો વિસ્ફોટમાં તમે એક ઉદાહરણ લઈ શકો છો કે આપણે ફટાકડા દિવાળીએ ફોડીએ છીએ. તો એ જ્યારે ફટાકડો ફોડીએ છીએ ત્યારે તમે જો અવલોકન કર્યું હોય તો તમને એમાંથી નીકળતો પ્રકાશ જોવા મળશે. ત્યારબાદ એમાં ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે, એટલે કે ગરમી, અને અવાજ એટલે કે ધ્વનિ ધડાકાભેર સળગી ઉઠે છે. તો એ જે પ્રક્રિયા થશે એને આપણે કહીએ છીએ વિસ્ફોટ. તો જ્યારે વિસ્ફોટ થાય છે ત્યારે ગરમી, પ્રકાશ અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો આ રીતે દહનના ત્રણ પ્રકાર છે: ઝડપી દહન, સ્વયંસ્ફુરિત દહન અને વિસ્ફોટ. ત્યારબાદ આપણે જોયું હતું કે જ્યોત, જે કોઈ બી પદાર્થ આપણે સળગાવીએ તો વાત કરતી હતી એમ ઉષ્મા, પ્રકાશ અને મોટા ભાગે જ્યોત આપે છે. તો પદાર્થની જે જ્યોત છે એના બંધારણનો આપણે અભ્યાસ કર્યો. તો જ્યોતના બંધારણનો આપણે સૌથી પહેલો જોઈએ તો જે મીણબત્તીની વાત કરી એની માટે આપણે પ્રવૃત્તિ પ્રયોગ પણ જોયો હતો કે મીણબત્તીની જે જ્યોત છે એ જ્યોતના સૌથી અંદરના કાળા ભાગ આગળ જો આપણે ભૂંગળી એટલે કે કાચની નળીને રાખીશું તો જે કાચની નળીનો ખુલ્લો ભાગ છે એ કાચની નળીના ખુલ્લા છેડે આપણને જ્યોત મળશે. અહીં આગળ જો તમે દીવાસળી સળગતી ગમશો તો તમને અહીં પણ જ્યોત મળશે. એનું કારણ શું છે? તો કે જે આ મીણ સળગે છે, ઓગળે છે, એ મીણના ન દહન પામેલો કાર્બનના કણો એ આ ભૂંગળી મારફતે તત્વો જલન પામી અને બીજા છેડે પસાર થાય છે. ત્યાં આપણને ઉષ્મા અને જ્યોત આપે છે. તો એ પણ આપણે પ્રવૃત્તિ દ્વારા જોયું. ત્યારબાદ એ જ પ્રવૃત્તિમાં આપણે બીજું એક પ્રવૃત્તિ કરી કે આ જે મીણબત્તી છે એ મીણબત્તીની જ્યોત ઉપર આપણે કાચની એક તકતી ધરવાની છે. તો એ કાચની જે તકતી છે એના નીચેના ભાગમાં આપણને કાળા કાળા કાર્બનના કણો જોવા મળશે. તો એ જે કાર્બનના કણો છે એ દહન પામ્યા વગરના કાર્બનના કણો હશે. તો એનું આપણે ઉદાહરણ જોયું કે જ્યારે આપણે ચૂલો સળગાવીએ તો ચૂલામાંથી નીકળતો જે ધુમાડો છે એ ધુમાડામાં કાર્બનના કણો રહેલા હોય છે કે જે અપૂર્ણ દહનના કારણે
ઉત્પન્ન થાય છે. દહન બે પ્રકારનું, એક અપૂર્ણ દહન અને એક સંપૂર્ણ દહન. તો એમાં આપણે વાત કરી કે જ્યારે અપૂર્ણ દહન થાય છે તો જ્યોતનો રંગ પીળો પડે છે અને જ્યારે સંપૂર્ણ દહન થાય છે તો જ્યોતનો રંગ ભૂરો પડે છે. તો ભૂરા રંગની જ્યોત તમે તમારા ઘરમાં જે એલપીજી ગેસ છે એમાંથી નીકળતી જોઈએ છે, તો એમાં કોઈ જાતનો ધુમાડો નીકળતો નથી. માટે જ આપણે જે એની ઉપર ખાવા ખોરાક બનાવવા માટે આપણે જે સાધનોનો વાસણોનો ઉપયોગ કરીએ છીએ એ એલપીજી સ્ટોવમાં કાણા પડતા નથી. જ્યારે એ જ વાસણોને તમે ચૂલા ઉપર મૂકીને ખાવાનું બનાવશો તો એ વાસણો કાણા બને છે. એનું કારણ છે ચૂલામાં સંપૂર્ણ દહન એટલે કે પામતું નથી, એટલે કે અપૂર્ણ દહન થાય છે. તો આ એક બીજી પ્રવૃત્તિ હતી. ત્યારબાદ આપણે એ જ પ્રવૃત્તિમાં ત્રીજું એક કાર્ય કર્યું હતું કે આપણે મધ્ય ભાગની આ સૌથી બહારનો ભાગ છે જે ભૂરા રંગનો છે. તો એ જે સૌથી બહારનો ભાગ છે એમાં આપણે તાંબાનો સળિયો જો ચીપિયાવાળી પકડી રાખીશું એની જ્યોતમાં સૌથી બહારના ભાગ, તો એ તાંબાનો સળિયો લાલ ચોળ ગરમ થઈ જશે. તો એનું કારણ એ છે કે જે જ્યોત છે એ જ્યોતની સૌથી બહારના ભાગમાં હવાનો ઓક્સિજન સૌથી વધુ પ્રમાણમાં મળે છે. તો જે પ્રવાહીના બળતણના કણો છે એ કણોને ઓક્સિજન મળતા એનું સંપૂર્ણ દહન થાય છે અને ભૂરી જ્યોતિ સળગી જાય. એ ભાગ બહુ નાનો હોય છે પણ જ્યોતનો સૌથી ગરમ ભાગ હોય છે. તો આ રીતે આપણે ત્યારબાદ જ્યોતનું બંધારણ જોઈ ગયા કે જ્યોતના ત્રણ ભાગ હતા કે જે મીણબત્તી છે એ મીણબત્તીની જે જ્યોત છે એના ત્રણ ભાગ હતા. કે આ જે છે એ સૌથી અંદરનો વિસ્તાર. તો એમાં આપણે જોયું કે સૌથી અંદરનો વિસ્તાર કાળા રંગનો હોય છે અને ઠંડો હોય છે, કારણ કે એના જે બળતણના અંદરના ભાગનો છે એ વાટ એટલે કે આપણે જે દીવો સળગાવીએ તો એમાં પૂણી વડે આપણે વાટ બનાવીએ છીએ, પછી એને તેલમાં નાખી અને સળગાવીએ છીએ. તો એ જે પૂણી આપણે લીધી અને આપણે વાટ કરીશું. મીણબત્તીમાં દોરા કે ધાગો હોય છે, એ ધાગાને આપણે વાટ કરીશું. તો એ વાટનો રંગ કાળો હોય છે અને ઠંડો હોય છે અને એનો વિસ્તાર સૌથી નાનો હોય છે. તો એ થયો આપણો સૌથી અંદરનો વિસ્તાર. ત્યારબાદ મધ્યનો ભાગ. તો એ મધ્યનો ભાગ પીળો એટલે કે પીળા રંગનો હોય છે. તો પીળા રંગનો એટલે કે લખ્યું છે અપૂર્ણ દહન. તો એનું કારણ એ છે કે એ જ્યોતનો સૌથી મોટો વિસ્તાર છે તથા એને ઓક્સિજન પૂરેપૂરો એટલે કે મળતો નથી, એટલે કે ઓછો મળે છે. એના કારણે એની જે ઉષ્મા છે ગરમી એ આ ભૂરી જ્યોત કરતા ઓછી હોય છે, એટલે કે મધ્યમ હોય. એમાં આપણે જોયું કે જે સોની છે એ સોના અને ચાંદીના ઘરેણા બનાવવા માટે ફૂંકણીની મદદથી જ્યોતની પીળા ભાગનો ઉપયોગ કરે છે. તો જે પીળો ભાગ છે એને ફૂંક મારવાથી જે ઉપરનો ભૂરો ભાગ છે એ હટી જશે અને સોના કે ચાંદીના જે ટુકડો કે ઘરેણા છે એની ઉપર આ પીળો ભાગ અડશે અને એને ઓક્સિજન મળતા
એના જે દહન ન પામેલા કાર્બનના કણો છે એ તત્વો જ્વલત પામી અને સળગી ઉઠશે, જેના કારણે એમાં ઉષ્મા એટલે કે ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ હશે અને એ સોના કે ચાંદીને સરળતાથી પીગળાવી દેશે. તો આ માટે સોની ફૂંકણીની મદદથી જ્યોતના પીળા ભાગનો ઉપયોગ કરે છે એવું પણ આપણે જોઈ ગયા. અને સૌથી બહારનો જે બહુ જ ઓછો દેખાતો ભાગ છે એને કહીશું આપણે બહારનો વિસ્તાર, જે ભૂરા રંગનો હોય છે અને એને ઓક્સિજન પૂરેપૂરો મળતો હોવાથી એનું સંપૂર્ણ દહન થાય છે અને એમાં ગરમીનું પ્રમાણ, ઉર્જા, ઉષ્મા પણ જ્યોતના બીજા ભાગો કરતા સૌથી વધુ હોય છે. તો આ રીતે આપણે જ્યોતનું બંધારણ અને એના ભાગો વિશે પણ જોઈ ગયા.